જય શ્રી કૃષ્ણ. રાત પાછી અમારી હાડુભાઈની ટોળી ભેગી થઈ ગઈ છે. બધાને ખીચડી ખાવાની બહુ ઈચ્છા હતી કે તમે કે પરેશભાઈ લંડનની કે પ્રોગ્રામ કર્યો તો કે અમને હવે પ્રોગ્રામ કરી ખવડાવો. એટલે જો બધા પાછા ભેગા થઈ ગયા છે. 7 વાગે નક્કી કર્યું, મોડું. હા, ભાવેશકુમાર કે પરેશકુમાર બનાવે તો પહેલાં તો નક્કી નહોતું થતું હું બનાવું. ખીચડી બનાવે તો જ આવવાનું. હા, પછી પંકજ કુમાર કે હવે તો કે હા એ કે ખીચડી જ ખાવી છે. ખીચડી ખાવી છે તો તો અમારી હાળી અહીંયા મળી છે કટિંગ કરવા. અહીંયા હાડુભાઈ કટિંગ કરે છે અને બીજા 2 હાડુભાઈ આવશે પણ તૈયાર ઉપર. એનું અમારે આમ તો કાયમી કેવું જ હોય. કટિંગ થઈ ગયું છે બધું તૈયાર અને પાછળ ચૂલાની તૈયારી હાલે છે. આમ તો ગેસ કરતાં પટ્ટે કરવાથી વધારે ટેસ્ટી બને. કેમ? બહુ મીઠી ખીચડી બન્યા સુલાની તો થઈ જાય થઈ જાય તો વાંધો નહીં. જો અમારા મહેમાન બાકી હતા ને એ આવી ગયા છે. મારા હાડુભાઈ ક્યાં છે? આવે છે, ગાડી પાર્ક કરે છે. અમે ત્યાંની હાટું કટિંગ બાકી રાખ્યું હતું. કટિંગ બહુ ફાઇન કર્યું છે. કોણે કર્યું? ભાવેશ કુમારે? પરેશ કુમારે? કટિંગ ઉપરથી ખબર પડી જાય કે ભાવેશ કુમારે કર્યું છે યાર. આવો હાડુભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. આપણે 7 વાગ્યા આવવા નતો અને વાગ્યા કેટલા? એ ભાઈ પેલા એ કહો તો આપણે આવવાનું કેટલા વાગ્યા હતું ને તમે આવ્યા કેટલા વાગ્યા? પીક અવરનો ટાઈમ હતો ને સાહેબ, એટલે ટ્રાફિક ઓવર હતું રસ્તામાં બધી જગ્યાએ. એક બ્રિજ અમે ગયા ને તે બ્રિજ બંધ હતો, એટલે જેથી કરીને થોડું લેટ થયું. એના માટે સોરી. બરાબર, નેક્સ્ટ ટાઈમ અમે 100% ધ્યાનમાં રાખશું. ઓકે. જો આપણે આ પાર્ટીનું આયોજન કર્યું છે અમારા હાડુભાઈ લંડન જવાના છે ને એ નિમિત્તે. એમ વેરી ગુડ. બોલો પછી પાછા તમે 15 દી ફરી આવો. કેમ થાય ભાવેશ કુમાર? ચૂલો થાય કે આગળ વધતું જ નથી. હા એમાં પંકજકુમાર આગળ થઈ જાય. જો તો તમે ઓલું તને આવડે? ઉડાડતા નહીં. આપણે પ્રોગ્રામ કાગળ ઓલે ઉડીને ખાલી મચ અંદર જાય છે. ક્યાં વાત કરતા હતા? પ્રોગ્રામ તે નિધિએ કીધું પ્રોગ્રામ કરો તો અમે આપી ગયા. જો ત્યાં છે ને હવે ત્યાં હાસી ના વળ્યું બોલી હતી. શ્રીમતમાં બોલી દીધું. તમે એમ કીધું આવજો મેં પ્રોગ્રામ. હા તો હાસું પડી ગયું હો એમાં. બટાણા રીંગણા નીકળે. પેલો ગાજર કોબી મારી ગઈ. તમારા વિડીયોમાં નાનું બી જોવે છે. ત્યાં તમે ટમેટાની નાખી એમાં બીજું શું છે? ગોપાલ કુમારે સિંગ મગાવી છે લીલી પચાસ સેન્ટમાં. બટેકા છે. તમારું છે કોઈ રોજ છે કે અહીંયા કાંઈ તમારે પૂછવા પડતું નથી. મજાનું પણ અહીંયા આવે તમને કહું. એસી રાખ કાઢ્યા આ લંડન વાળા ખીચડી કેમ ગમે ખબર કે તમે કાંઈ ગરમ મસાલા તો લવિંગ એલચી કાંઈ નથી નાખતા તો કેટલી મીઠી થાય એ વધારે ગમે. લંડન બનાવી 50 જણાની બનાવી સિઝનમાં બનાવીને ઘેરે બધા માટે બનાવી પરેશભાઈ ખીચડી ખાવી છે. બહુ ધૂળ સવારના ખાતા હતા. શાકભાજી બધું નાખી દીધું છે. હવે શાકભાજી ચડી જાય ને પછી આપણે ચોખા ને દાળ નાખવાની છે. 5 જણા તીખી બનાવી છે કે આપણે ઓલી પારોળ ના પાડી દીધી. આ લોકોને જેવી ખાવી ને એવી કાઢી દેજો ને પછી તમારે જે બનાવી એ પારોળા તીખી બનાવવાની કે ચટણી હું તમને સ્પેશિયલ બનાવું છું તમારી હાટુ. એટલે તમારે જેટલી નાખવી એની તમારા થાળીમાં અમને ખાધા જેવી ખાવા દેજો કંઈક. આપણું બને ચટણી તો બનાવું છું એની સ્પેશિયલ બનાવું. હાલ બને. એ છે ને એને 3-4 ઓલા તીખી મરચી હોય ને એ મરચી નાખી એમાં નાખી. સ્પેશિયલ નાખવી પડે તો નાખી દેવાનું. બીજું તો છે ને અમારે ખાધા જેવી છે. હવે એક રાઈ નાખી દો ખાધી એકવાર એવું કીધું પણ મરચા દેતા નથી નાખ્યા. આવું મોડું મોડું ન પાડો કે બીજું કઈ અરે છે ને તે કેમ ચાલો સરસ નાખ્યા નહીં. એમ નાખ્યા
ખીચડીનું આજે આ પ્રોગ્રામનું શરૂઆત કોણે કરી હતી? વાહ ભાવેશ વાહ, 100 વર્ષનો થાય. આપણી ફેવરિટ આઈટમ. તમારી ફેવરિટ આઈટમ હોય તો થોડું વહેલું હોય ને કાપવા લાગે. અમે પૈસા ને નીકળી જાય. એમને કહેવત થોડી છે પરેશકુમાર, જમણમાં લાડુ ને સંબંધમાં હાડું. તમે છે ને ખરેખર ઉનાળામાં કોઈ બી પ્રોગ્રામ કરતા જ નથી. અમારે તો જમવા લઈને બેહવું પડે. પણ શિયાળામાં ખાલી તો ઓછો વાંધો આવે. આઈટમ શિયાળાની જ છે, કારણ કે વેજીટેબલ બધા શિયાળામાં હોય ને. ઠંડુ વાતાવરણ છે કે બહુ ગરમી છે નહીં, એટલે વાંધો નહીં, ચાલે. ત્યાં રસોડામાં શું બનાવો આપણે પૂછ્યું? હાલો પારુલ માસી, શું બનાવો છો તમે રસોડામાં? હું ચટણી ખીચડી અને ચટણી બનાવું છું. ચટણી? હા, સ્પાઈસી ચટણી. જેને સ્પાઈસી ખાવું હોય ને એના માટે ચટણી છે. હું નાખ્યું ચટણીમાં? એમાં બટર, ચીઝ, પનીર, લીલું લસણ અને મરચા, આદુ, તલ, લીંબુ. અલગથી રાખવાની એમ? એટલે કે આ તીખું તાર પપ્પા વધારે બનાવે ને તો તીખી નથી ખાઈએ, ત્યાં સાઈડ ઉપર રાખી છે. મારું માસી તો ચટણી બનાવવામાં તો બહુ expert છે. હા, expert છે. તાર ક્યાં નાખવાનું? પાપડ મગાવ્યા છે? હળદર પાવડર નથી એડ કરતા? કરવાનું હા, સેજ હળદર પાવડર એડ કરો ને તો કલર આવી જાય. તલ ઉપરથી નાખવાના, વઘારના નહીં. તો હવે ખીચડી થઈ ગઈ છે, કમ્પ્લીટ તૈયાર. ટેસ્ટ કરીને કેમ છે? એકદમ ફાઇન, સુપર. કોઈને ટેસ્ટ કરવાની છે બીજો? રેડી થઈ ગયું બધું? પાપડ શેકવાના છે પણ ચટણી બની ગઈ. તો હાલો, તૈયાર થઈ ગયું છે. ઉતારો ડીશો તૈયાર કરો, બેસી જાય. છોલે મેળ્યા છે પાપડ શેકાવા. ભાઈઓ ધુવાડો ખાતી જાય છે ને પાપડ શેકતું જાય છે. એમાં શીપિયા જોવો અમારે. આમ તારે કહેતા ગેસે છે કે નહીં કહેતો? પણ આ કે મીઠા લાગે એ કે. હજી ચીમ શેકવાની છે. ચલો ભાઈ, બધા ગોઠવાઈ જજો. હરિહરનો પાડીએ છીએ તૈયાર, અને બધા બેસી ગયા છે. ખીચડી, પાપડ, કાંદા, ટમેટા. ખીચડી કેવી લાગે ભાઈ બધા? એક નંબર. હાલો બધા ખીચડી ખાવા. જો ને સન્માન તો કરો પંકજભાઈ ગધેરિયાનું. એમાં એવું હોય પરેશકુમાર, બા માટે એ ગોપાલ કુમાર ને આપજો, એ ઘરે લેતા હતા. કાંદાવાળી નહીં છે? હે આ શેક બધી શેક નાખવી તો બીજી નાખી દે. એ આમ તો શેકાઈ ગઈ છે હો. બે ભાઈઓ બિચારી કેવી ડાયો કામ મળ્યું કરવા. ખીચડી ખાધા પછી તો વાસણ ધોવો પડે. લંડનમાં બહુ મજા કરીને અહીંયા હવે છોકરીમાં કામ ચાલુ થઈ ગયા છે. ડિશવોશર હો. ડિશવોશર. બધું બહુ મસ્ત થઈ ગયું. ગરમ પાણી. છોકરીમાં ધોવાનું જ નહીં, આ ડિશ વોશરમાં નાખ્યું. હા, નાખ્યું ને હા. બધાય ના આવડે વળી શરૂ કરતા. અને પ્લેટ નાખી દેવાની. લિક્વિડ નહીં. કેટલેટ આવે. હે પંકજકુમાર, ખીચડી ખાઈને તમે ધરણા નથી પાછા સિંગ ખાવા બેઠા? મીઠી લાગે એટલે જમીને સિંગ ખાવી. બે મહિનાથી પ્રોગ્રામ થયો નહોતો. સંસ્કૃતિ આમ તો લંડન ગયા આમ તો યાદ બહુ આવતો હતો. બધા હાડુભાઈને બધાને બહુ યાદ કર્યા. આ 2-2.5 મહિને આપણો મેળ પડ્યો ને ખીચડીનો પ્રોગ્રામ કર્યો. 3 મહિના પછીની તપસ્યા પૂરી થઈ અને બહુ મજા આવી આજે ખીચડીના પ્રોગ્રામમાં. બહુ બધા એન્જોય કરી અને ખૂબ આનંદ થયો. તો આ વ્લોગ તમને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમને તો ગમ્યો હોય
તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.